તો 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સવારે 11 વાગ્યાથી પીએમ મોદી મંદિર પરિસરમાં હાજર રહેશે। રામલલ્લાની મૂર્તિની આંખો પરથી પટ્ટી હટાવવામાં આવશે। પટ્ટી હટાવતી વખતે ગર્ભગૃહમાં પીએમ મોદી હાજર રહેશે। પીએમ મોદી રામલલ્લાને પહેલી વાર દર્પણમાં તેમનું મુખ દર્શાવશે। પટ્ટી હટાવ્યા બાદ ભગવાનની મૂર્તિને દર્પણ દેખાડવાનું વિધાન છે, જેથી ભગવાન પોતાનો ચહેરો સૌથી પહેલા જોઈ શકે। પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ વિધિ કરવામાં આવશે। ત્યારબાદ રામલલ્લાની પહેલી આરતી પણ પ્રધાનમંત્રી મોદી કરશે। સવારે 11 વાગ્યાથી પીએમ મોદી 3 કલાક મંદિર પરિસરમાં જ રહેશે। પીએમ સાથે અન્ય 5 અતિથિઓ પણ હાજર રહેશે અને એ સમયે પીએમ મોદી પરિસરમાં પ્રવેશ કરીને જટાયુ મંદિર પણ જવાના છે। તો જટાયુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પ્રાણ પ્રતિષ્ઠા સ્થળે પ્રધાનમંત્રી પહોંચશે। અનુષ્ઠાન બાદ પીએમ દેશભરમાંથી આવેલા સંતોને પણ મળશે। ત્યારબાદ વડાપ્રધાન મોદી સંબોધન કરશે। સંબોધન બાદ અતિથિઓને રામલલ્લાના દર્શન કરાવશે। ટ્રસ્ટ તરફથી તમામ અતિથિઓને પ્રસાદ સહિત ઉપહાર પણ આપવામાં આવશે।